મસ્ત છે. અહીં તો જાંબુડા એટલા પાક્યા છે ને રસ્તામાં. ઓસ તે જો એમ વીણમાં ખાવા ઊભા રહી ગયા હતા અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આજે જો અમારે જવાનું છે સુરત, મારા દીદીને બેને. એને કોલેજ ચાલુ થાય છે, થોડીક વસ્તુ લેવાની છે એટલે જાય છે. અને 9 વાગી ગયા છે તો 9ની બસ જતી હોય એમાં વયા જાય. તો હાલો હાલવા મળીએ આપણે બે. ભારે એવા કેવા ફરે સમજો દીદી એપાર્ટમેન્ટમાં ઉપર જોયા તે એવો આટો ફરીને જાઓ. આખા કેટલા હતા ફરતા આટો ફરે જાય એવા પાછા. હવે બેસી જાય હવે નહીં આવે. હા એવા પાછા જો એવા એટલા બધા છે કાલે. થઈ ગયા તૈયાર કારખાને જાવ. થઈ ગયા તી. હવા હાથ થઈ ગયા સસ્તો. મોડું થઈ ગયું બહુ વાર. મોડું થઈ ગયું ને તો હવે ત્યારે પગવાઈ જાય કા. અત્યારે જો બસની વાટે હું દીદી બેઠા છીએ અહીં મંદિરે બાકડે. લીમડાનો સાંયો છે ને આ બાજુ અમારી શેરી આવે અને અમારા સોસાયટીનું મંદિર છે અહીંયા. બસ આવે ત્યાં સુધી બેસવાનું છે અહીંયા. જો મોગરાના ફૂલ કેવા અસર દોડવા આવ્યા છે. જો મંદિરમાં મોગરાના ઝાડવા બધા ઝાડવા છે મંદિરમાં. મોગરાના જો કેટલા દોડવા આવ્યા છે મસ્ત. અને આ કરણના ફૂલ છે ભોળાનાથને ચડે ને પીળા ફૂલ. જો બીજા ફૂલ છે કેવા ડાર્ક ગ્લાસ બતાય. આ બધું હાડી છે બધી. મસ્ત છે. હાથમાં પહેરવાનું અહીં તો જાંબુડા એટલા પાક્યા છે ને રસ્તામાં. ઓસ તે જો એમ વીણમાં ખાવા ઊભા રહી ગયા હતા અહીંયા. અત્યારે જો 1:30 થઈ જશે ને અત્યારે પહોંચી જશે ઘરે તડકાના. જો પેપ્સી લીધી છે દીદીએ તો 20-20 રૂપિયાના પેકેટ લીધા છે. 5 પેકેટ લાવી છે. હવે મારે જમવાનું ટાણું થઈ ગયું છે. હવે જમી લઈ. મોડું થઈ ગયું છે જતો બહુ. હવે રસ્તામાંથી જાંબુડા વીણ્યા થયા. કેટલા મસ્ત મસ્ત છે. ધોઈને ખવાય એવા છે સરસ. બહુ જ જાંબુડા વણતા આવેલા છે. અને આ જો નોનીનો બાટલો છે મારા માટે પીવા માટે લીધેલો છે. એસિડિટી ને એવું થતું એના માટે. આવો છે બોટલ. આ ફેર અલગ છે ને તમારે આવો જોઈશે. અત્યારે તો જો ગાયત્રી મેથી આવ્યા થાકી ગયા હતા. સૂઈ ગયા હતા આવીને. અત્યારે ઉઠીને અને વૈયા છે ધાબા ઉપર. ધાબા ઉપર જાંબુડા ને પેપ્સી ને એવું લઈને વૈયા છીએ. અત્યારે તો જાંબુડાની સિઝન આવી ગઈ છે એટલે જાંબુડા ખાવાની મજા આવે અત્યારે તો. હાલો બધા જાંબુડા ખાવા.
તો આ સાથે જ આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો, અને જો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગમાં.